હવે આજરોજ આપણું ગામ વીરપુર નવી નગરી અને અહીંયા વીરપુર ગામના ભાઈ ભક્ત એવા મનીલાલભાઈ તેમજ તેમના દીકરાઓ વિજયભાઈ સાથે તેમનો સગળો કુટુંબ પરિવાર મળીને તેઓના દીકરાના બાલવાલ અને ચોલક્રિયા નિમિત્તે ભગવાન રામદેવ બાપાના જ્યોતપાઠનું મંડાણ સાથે માતાજીની લીલી વાડી પણ રાખીએ છીએ. સાથે પૂજ્ય બાબુ કિરણરામ ના વરદ હસ્તે જ્યોતપાઠનું મંડાણ સાથે પધારનાર સંતો નામી અનામી લેખિત મુખિત આમંત્રણને માન આપી આવનાર સંતો પણ આવી આ રામ સભાના દીપાઈ હોય તો ખૂબ ખૂબ ધન્યવાદ છે. એવા મનીલાલભાઈ સાથે વિજયભાઈ સાથે મનીલાલભાઈના સગડા કુટુંબ પરિવાર કાવો અવસર ભાઈઓ સાથે રણુજાથી રામદેવ બાપાને તેડાયા. રામદેવ બાપા જ્યોતિનું સ્વરૂપ લઈએ આપ સૌની સમક્ષ જ્યોતનો પ્રકાશ આપી રહ્યા હોય તેઓ આપણું દર્શન કરે છે, આપણે એમનું દર્શન કરી રહ્યા હોય. જતી સતી નરનારી બેઠા અને એ આરાધી રહ્યા હોય તો ખૂબ ખૂબ ધન્યવાદ છે એવા મનલાલભાઈને જેઓ દીકરાના નિમિત્તે આ જ્યોતપાઠનું મંડાણ કરી સર્વ સંતોને જ્યોતનું દર્શન કરાયું હોય. આવા કોઈક વિકલા પણ આ ધર્મનું કાર્ય કરતા હોય છે. તો ઘણા ખરા એવા આપણે જોઈએ છે માતાજીની વાડી નાખી એમની જાતે પેલા જાહગરિયા હોય એમને બેસાડે, ભૂવા બેસાડે અને એમની રીતે એ માતાજીની વાડી વરાવી દે છે. સાથે નર્મદા કિનાર અથવા તો કંઈક મહીસાગરના કાંઠે જઈ એ દીકરાના બાલ ઉતારી અને મહીસાગરમાં પધરાવતા હોય છે. પણ આવું જ્યોતપાઠનું મંડાણ સાથે સંતોની પધરામણી સાથે નામી સંતોને તેડાવવાનું કોકના ઘાત સમજ હોય છે. વિચાર કરો, આવું સામાજિક કાર્યમાં રામદેવ બાપાને તેડાયા સાથે બ્રહ્મભોજન પણ સંતોને લેવડાયું હોય તો વિચાર કરો એ બાળક કેટલું પુણ્યશાળી છે. અને આવું બાળક આવા વિરલાને ઘેરજ પામતું હોય છે. તો ભગવાનને આપણે એવી અરજી કરીએ, એવી પ્રાર્થના કરીએ, હે પરમાત્મા, હે રણુજાવાળા નકળન, કે તેઓને ખૂબ સુખી રાખજો, તેઓને ખૂબ એમના પર ખૂબ ખૂબ અમી દ્રષ્ટિની કૃપા દ્રષ્ટિ રાખજો, તેઓના ભર્યા ભંડાર રાખજો અને આગળ વધારજો એવી ભગવાનને અરજી કરીએ. આવું ધર્મનું કાર્ય પણ કરતા રહે એ ભગવાનને પ્રાર્થના કરીએ. બોલે રામદેવજી મહારાજ કી જય. હા, વિચાર કરવા જેવો છે. આટલો બધો ખર્ચો કરવાની શું જરૂર છે? માતાજીની લીલી વાડી નાખી આગળથી કીધું એમ સમાજની રૂઢી પ્રમાણે કરતા કરે છે બધા ઘણા ખરા. પણ આવું કહેવાય છે ગુરુના શબ્દ નો સંગ્રહ કર્યો હોય એ શબ્દ કદાચ હૃદયમાં ઉતાર્યો હોય તો એ શબ્દ એક ધર્મનું કાર્ય કરવાનું સૂચવે છે. એટલે સંતોએ કીધું, એક શબ્દ ગુરુદેવ કા તાકા નંદ વિચાર થાકી મુનિજન પંડિતા વેદ પણ પાર પામી શકતો નથી. એમ શબ્દનો કદાચ સંગ્રહ કર્યો હોય તો શબ્દનો પકડ્યો હોય તો નહીં કહેતા શબ્દ કા માર્યા મરી ગયા, શબ્દ છોડ્યા રાજ, જેને શબ્દનો વિવેક કર્યો તે નર થઈ ગયા ન્યાલ. કોક આપણને ગાર બોલી જાય ને એ શબ્દ આપણો બહુ સરસ રાખીએ, જ્યારે મળે ત્યારે એ બોલેલો શબ્દ આપણને યાદ આવે છે. કેમ યાદ આવે? કારણ કે એ શબ્દ પકડ્યો છે. એટલે એમ ગુરુના સંતના શબ્દની પકડ કરવાની જરૂર છે અને એ હૃદય સ્થાન સુધી પહોંચાડવાની જરૂર છે. આગળ જતા એ શબ્દ સંગ્રહ થયેલો શબ્દ આપણને કામ લાગે. બોલે સદગુરુ મહારાજ કી જય. આગળ આપણા સંતો પણ ખૂબ પધારેલ છે, સાથે બાપુને પણ સાંભળવાના હોય. શંકર મહારાજ પણ આવ્યા છે, એમને પણ સાંભળવાના છે.
સાથે અમારા ઠીક જોજ મંડળવાથી મુકેશરામ પહરાજ પણ પધાર્યા છે, એમને પણ આપણે સાંભળવાના છે. તો થોડુંક બોલીને હું આગળ વધારીશ. મને કહેતા તો બધું પૂરું કરી દીજે કે પેલા તો હા મારી મરજીમાં હાલો થાવ નહીં હાલો હાલે છે. आया सुनर जाएगा इरादा रंग को फकीर, कोई सिंहासन चल चढ़े कोई बांधे जंजीर, कोई सिंहासन चल चढ़े कोई बांधे जंजीर. राम नाम लूट है लूट सकाए तो लूट, अंतकाल पछताएगा प्राण जाएगा छूट, अंतकाल पछताएगा प्राण जाएगा छूट. हरे विरला मारा धरती पर काट राजे हरे तेरा मारा धरती पर बढ़िए तो पानी जाके बढ़िए तो पानी जाके हरे तेरा मारा बढ़िए तो पानी जाके
बाबो लड़के साथ धरती पर पात लगा के रे हाथी घोड़ा रे जा रे मेरे साथ कैसे तो नारी रे जाने रे अरे तेरा मारा कैसे तो नारी जाके धरती पर पात जाके रे धरती पर पात जाके रे अपना तोड़ना बना के रे छोड़े माता ना तोड़ना बना के रे अरे तेरा मारा Thank you.
હે નયન ધર્મ બાવો નગરની ધારશે ધરતી પર પાટ મંડાજો રે હરે દેવા મારા ધરતી પર પાટ મંડાજો રે સદગુરુ મહારાજ કી જય। નવે નવે ઘરમાં બાવો લખલગી જાગશે, ધરતી પર પાટ મંડાશે, આવી વાતો સંતોએ અગ્રવાણીનું ભોંકી। હાટ બજારે જ્યારે ઓરવા જાશે, અન્નનો તો પડીકો બંધાશે। કુવા વાવડી જ્યારે સુખાઈ જશે, પડીએ તો પોની વેચાશે।